હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 5 માહિતીના આધારે ચાર્ટ બનાવો। ચેપ્ટર નંબર 12માંથી છે। પહેલું છે નીચે 100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી છે, તેના પરથી પાઈ ચાર્ટ તૈયાર કરો। તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે। ફળ એટલે કેરી સંખ્યા છે 50, કેળું 25, સફરજન 10, નારંગી 10, ચીકુ 5। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પેન્સિલની મદદથી ચાર્ટ તૈયાર કરવાનો છે। 100 વિદ્યાર્થીઓ છે તો અડધા 50 થાય, એની મેં કેરી પસંદ છે એટલે આ રીતે 50માં કેરી દોરી, 25માં કેળું થાય, 10માં સફરજન, 10માં નારંગી અને 5માં ચીકુ। આ રીતે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો રહેશે। હવે આગળ બીજો પ્રશ્ન, નીચે કોષ્ટકના એક શાળાના ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ રાહત ફંડ માટે કેટલી રકમ ભેગી કરી છે તેની વિગત દર્શાવી છે, તેના આધારે લંબાલેખ પૂર્ણ કરો। તો ધોરણ આપેલું છે અહીંયા ધોરણ 5માં 3000 રકમ છે, ધોરણ 6માં 6000, ધોરણ 7માં 2000, ધોરણ 8માં 4000 રકમ અને ધોરણ 9માં 7000 રકમ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કોષ્ટક આપેલું જ છે અને એના આધારે આપણે અહીંયા આલેખ તૈયાર કરવાનો છે। અહીંયા ધોરણ છે તો 5 ધોરણની અંદર 3000 લગીને એટલે અહીંયા દોરવાની રકમ, પછી ધોરણ 6માં 6000, ધોરણ 7માં 2000, ધોરણ 8માં 4000, ધોરણ 9માં 7000 થાય। હવે આગળ ત્રીજો, નીચે દર્શકની રવિની દિનચર્યાની વિગત આપેલી છે, તેના આધારે પાઈ ચાર્ટ દર્શાવો। તો 8 કલાક સૂવે છે, 4 કલાક અભ્યાસ કરે છે, 3 કલાક મિત્રો સાથે રમે છે, બીજા 3 કલાક દૈનિક ક્રિયાઓ કરે છે, ખાવાનું, નહાવાનું, તૈયાર થવું એ બધી પ્રક્રિયાઓ કરે છે। છઠ્ઠું એટલે કે 6 કલાક માતા પિતા સાથે સમય પસાર કરે છે। તો આ રીતે અહીંયા 8 કલાક સૂવે એટલે 8/24 થાય, તો 1/3 ભાગમાં શું કરે છે, સૂવે છે। 4/24 એટલે 1/6 થાય એટલે અભ્યાસ કરે છે। 6/24 એટલે 1/4 થાય, માતા પિતા સાથે સમય પસાર કરે છે। અને 3/24 એટલે 1/8 થશે એટલે દૈનિક ક્રિયાઓ કરે છે। 3/24 એટલે 1/8 ભાગની અંદર મિત્રો સાથે રમે છે। હવે ચોથું છે 100 બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું, તેની વિગત કોષ્ટકમાં આપેલી છે, તેને પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ પર દર્શાવો। તો કાર્ટૂનનું નામ છે ડોરા એન્ડ બુટર્સ એટલે 25 બાળકોને ગમે છે, અલીબાબા 25 બાળકોને, શિવા 15 બાળકોને, મોટું પતલું 10 બાળકોને, છોટા ભીમ 25 બાળકો। તો અહીંયા આપણે દર્શાવેલું છે એટલે 25 અલીબાબા, 25 છોટા ભીમ, 25 ડોરા એન્ડ બુટ્સ અને 10 મોટું પતલું અને 15 શિવા। તો આ રીતે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો રહેશે। પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ। નીચેના દાખલા ગણો। ચેપ્ટર નંબર 13માંથી છે। તો પહેલું છે મનોજભાઈ એક શહેરમાં ₹56 પ્રતિ લીટરના ભાવે રોજનું 46 લીટર દૂધ વેચે છે, તો તેમને રોજના કેટલા રૂપિયા મળે? તેમને એક મહિનામાં કેટલા રૂપિયા મળે? મહિનાના દિવસ 30 લેવા। તો રોજના મળેલા રૂપિયા 56 × 46 તો રૂપિયા 2500 એટલે કે 2576 થશે। તો એક મહિનાના દિવસ 30 છે તો રૂપિયા 2576 × 30 તો રૂપિયા 77280 થશે। બીજું, સીમાબેન મકાન બનાવવા લોન લીધી, તેમણે 3 વર્ષ સુધી દર મહિને રૂપિયા 2770 લોન પેટે ચૂકવ્યા છે, તો સીમાબેન 3 વર્ષના અંતે લોન પેટે કેટલા રકમ ચૂકવશે? તો દર મહિને 2770 રૂપિયા લોન ચૂકવે છે, તો 12 × 2770 તો રૂપિયા થશે 33240 મહિનાના। તો એક વર્ષ માટે આપણે થઈ ગયા 33240 થાય, તો 3 વર્ષ માટે કેટલા? તો 33240 × 3 કરીશું તો 99720 રૂપિયા ચૂકવવા પડે। હવે ત્રીજો દાખલો જોઈ લઈએ। એક લંબચોરસ બગીચાનું માપ 32 મીટર × 14 મીટર છે। સવિતા આ બગીચાનું કામ 1 ચોરસ મીટર રૂપિયે 120 લેખે રાખવું, તો આ બગીચા તૈયાર કરવા માટે તેમને કેટલા રૂપિયા મળશે? તો લંબાઈ × 32 થશે એટલે કે અહીંયા બી થશે 14 મીટર, લંબાઈ થશે 32 અને પહોળાઈ થશે 14 મીટર। હવે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ × પહોળાઈ એટલે કે 32 × 4 448 ચોરસ મીટર,
તો 1 ચોરસ મીટરના રૂપિયા 120 તો 4,448 ચોરસ મીટરના કેટલા? તો 448 ગુણ્યા 120 તો 53,760 રૂપિયા થશે. ચોથું, જો દિનકરભાઈ 754 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ખેતર રૂપિયા 155 પ્રતિ ચોરસ મીટરના દરે ખરીદે છે તો ખેતરની કુલ કિંમત કેટલી થાય? તો કુલ કિંમત 754 ગુણ્યા 155 તો થશે 1,16,870 રૂપિયા. તો ખેતરની કુલ કિંમત થશે 1,16,870 રૂપિયા થાય. પાંચમું, એક ચોરસ બાગની 20 મીટર છે. કિશોરભાઈએ આ બાગમાં માટી પાથરવાનું કામ 1 ચોરસ મીટર રૂપિયા 150 લેખે રાખ્યું તો તેમને કેટલા રૂપિયા મળશે? તો લંબાઈ છે 20 મીટર એટલે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો 20 ગુણ્યા 20 એટલે 400 ચોરસ મીટર. 1 ચોરસ મીટરના રૂપિયા 150 તો અહીંયા વિદ્યાર્થી આવશે 400 આવશે એટલે કે 400 ચોરસ મીટરના કેટલા? તો અહીંયા 440ની જગ્યાએ આવશે 400 ગુણ્યા 150 એટલે 60,000 થશે. છઠ્ઠું જોઈ લઈએ. એક ફેક્ટરીમાં 186 કામદારો કામ કરે છે. દરેક કામગારોને બોનસ રૂપિયા 456 આપવાના હોય છે તો બોનસ વેચવાના કુલ કેટલા રકમ જોઈએ? તો એક કારીગરને રૂપિયા 456 રૂપિયા તો 186 કારીગરોને કેટલા? તો 456 ગુણ્યા 186 તો 84,816 રૂપિયા થાય. હવે આગળ સાતમો દાખલો. એક રાહત સમિતિમાં 108 સભ્યો છે. દરેક સભ્યોએ ફાળામાં 75 રૂપિયા આપ્યા. એકત્રિત થયેલા રકમ 36 ગરીબ વ્યક્તિઓને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક વ્યક્તિને કેટલા રકમ મળી હોય? તો એક સભ્યોને 75 રૂપિયા તો 108 સભ્યોને કેટલા? તો 108 ગુણ્યા 75 એટલે કે 8,100 થશે. તો હવે દરેકના 36 રૂપિયા લેખે એટલે ભાગાકાર કરતા તો 8,100 છેદમાં 3600 તે રૂપિયા 225 રૂપિયા વેચેલા હશે. હવે આઠમો દાખલો. એક શાળામાં દાન પેટે રૂપિયા 3,452 આપ્યા. 32 બાળકે સરખે ભાગે વેચેલા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે અને કેટલા રૂપિયા બાકી વધે? તો દાન પેટે આવેલા રકમ કેટલા છે? રૂપિયા 3,452 તો બાળકો છે 32 તો ભાગાકાર કરતાં આપણે તો આવશે અહીંયા 107 બાળકો થશે એટલે કે બાળકના ભાગે રૂપિયા 107 અને શેષ વધે છે અહીંયા 28 તો રૂપિયા 28 બાકી રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.